तोलो भेष जो पियू का, कुबला पीड़ मारिया, चांडूर मुष्टक संघार के, जाये कंस पछाड़िया। મથુરામાં કુવલિયા પીડ હાથી ચાણૂર તથા મુષ્ટિકનો સંહાર કરી રાજા કંસને પછાડ્યો, ત્યાં સુધી તેમનામાં શ્રી કૃષ્ણનો ગ્વાલ વેશ રહ્યો। टीका दिया उग्रसेन को, भये दीन चार, छोड़ वसुदेव भेष उतारिया, या दीन थे अवतार। ઉગ્રસેનને રાજ તિલક કર્યું। અહીં સુધી મથુરામાં આવી 4 દિવસ થઈ ગયા। પછી ગ્વાલ વેશ ઉતારીને નંદજીને આપ્યો, ત્યારે તેમનામાંથી અક્ષર બ્રહ્મનો આવેશ ચાલ્યો ગયો। હવે અહીંથી અવતાર લીલા શરૂ થાય છે। પછી શ્રી કૃષ્ણે પોતાના પિતા વસુદેવને બંધન મુક્ત કર્યા અને પોતે પણ સ્વયં રાજસી વેશ ધારણ કર્યો। अब यहाँ से लीला हद की, सो तो सारे कहसी, पर बेहद बानी हम बिना, दूजा कौन देसी। હવે અહીંથી ક્ષર જગતના ઈશ્વર વૈકુંઠનાથ વિષ્ણુ ભગવાનની લીલાનો આરંભ થાય છે અને તેનું વર્ણન તો બધાય કરે છે અને કરતા રહેશે, પરંતુ બેહદ વાણીનું વર્ણન તો બ્રહ્માત્માઓ સિવાય બીજું કોણ કરી શકે। नरसैया इन पेड़े खड़ा, लीला बेहद गाए, बल करे अति निसंग, मीने पेठियो न जाए। ભક્ત પ્રવર નરસિંહ મહેતાએ આ માર્ગ પ્રતિબિંબ લીલા પર સ્થિર થઈને શ્રી કૃષ્ણજીની બેહદ લીલાઓનું ગાન કર્યું। તેમણે એમાં પ્રવેશ માટે નક્કી ઘણો જ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ સફળ થયા નહીં, અર્થાત અખંડ લીલાનું વર્ણન કરી શક્યા નહીં। जो बल किया नरसैये, कोई करे न और, हद के जीव बेहद की, लीला देखी या ठोर। ભક્ત શિરોમણી નરસિંહ મહેતાએ અખંડ રાસ લીલાનું વર્ણન કરવા માટે જેવો પ્રયાસ કર્યો તેવો પ્રયાસ બીજા કોઈ જીવ કરી શકે નહીં। ક્ષર બ્રહ્માંડના ઉચ્ચ આત્મા નરસિંહ મહેતાએ પણ આ સંસારમાં બેસીને બેહદની લીલાનું દર્શન કર્યું। नरसैया दौड़िया रस को, बानी करे रे पुकार, रस जाए हुआ अंदर, आडे दरवाजे चार। નરસિંહ મહેતાએ આ પ્રેમ રસને પામવા ઘણો પ્રયત્ન કર્યો। એ બાબતની પુષ્ટિ તેમની વાણી કરી રહી છે, પરંતુ બ્રહ્માત્માઓનો તે પ્રેમ રસ તો મૂળ મિલાવા પરમધામમાં ચાલ્યો ગયો, જેને પ્રાપ્ત કરવાના 4 દરવાજા અખંડ વ્રજ, અખંડ રાસ, અક્ષરધામ અને પરમધામ અંતરાય રૂપ બન્યા। શ્રી નરસિંહ મહેતા મહાવિષ્ણુના મહાકારણમાં પ્રતિબિંબિત રાસ લીલાને જોઈને પ્રેમથી ઉન્મત્ત થયા હતા। द्वारने इन बेहद के, लहर आवे शीतल, सो ईत खड़ा लेवही रस की प्रेमल। બેહદના આ દ્વારથી તેમને પ્રેમ રસની શીતળ લહેરો પ્રાપ્ત થઈ હતી। તેની સુગંધ પમરાટ તેઓ આ સંસારમાં રહીને પણ મેળવતા હતા। इन दरवाजे नरसैया, प्रेमे लपटना, लीला पिछले साथ में, सुख ले समाना। આ બેહદના દ્વાર પ્રતિબિંબ લીલાના પ્રેમમાં નરસિંહ મહેતા મસ્ત થઈ ગયા હતા। તેમણે વેદ ઋચાઓ સાથે થયેલી લીલાને આત્મસાત કરી। लीला सुके वर्णन करी, ब्रज रास बखाना, बेहद की बानी बिना, ठोर ठोर बंधाना। શ્રીમદ ભાગવતમાં સુખદેવ મુનિએ વ્રજ અને રાસ લીલાના મહિમાનું વર્ણન કર્યું।
પરંતુ બેહદ વાણી તારતમ જ્ઞાનના અભાવે તેઓ ઠેક ઠેકાણે પોતાની સીમામાં બંધાયા. ना तो ए क्यों ऐसे बरनवे, क्यों कहे पंच अध्याय, ए रस छोड़ और बचन मुख काढ़ियो न जाय. નહીં તો સુખદેવ મુનિ રાસનું આટલું જ વર્ણન શા માટે કરત? મહારાસનું વર્ણન કેવળ 5 અધ્યાયોમાં કેવી રીતે પૂરું થાય? રાસલીલાના વર્ણન સિવાય તેમના મુખેથી બીજી કોઈ વાત નીકળી શકતી નહોતી. होवे अस्कंद द्वादश थे, ईद कोट गुने, पर क्या करे आज्ञा इतनी, बस नाही अपने. અને આ રીતે શ્રીમદ ભાગવત માત્ર 12 સ્કંધોમાં સમાપ્ત થઈ ન જાત અને તેનાથી કંઈ કરોડ ગણું હોત, પરંતુ તેઓ શું કરતા? કારણ કે તેમને આજ્ઞા જેટલી હતી, આ બાબત તેમના પોતાના વશની ન હતી. ना हुई जाहिर यामोक, बेहद की बान, थाक रही बहुत हृदय, कलपिया दुख आन. સુખદેવ મુનિના શ્રી મુખેથી અખંડ વ્રજ અને રાસનું પૂરું વર્ણન થઈ શક્યું નહીં. એમના હૃદયમાં અખંડ લીલાનું વર્ણન કરવાની ઉત્કૃષ્ટ અભિલાષા હતી, જે પૂરી ન થતાં તેમને ઘણું દુઃખ થયું. कंपमान होए कलकलिया, रस गया याथे, सो ये दुख क्यों सह सके, रस जाए जाथे. આ રીતે અખંડ પ્રેમ રસનો પ્રવાહ અટકી પડતા તેઓ વ્યથિત થઈને કાંપવા લાગ્યા. તેઓ આ દુઃખ કે જેને કારણે અખંડ રસનો પ્રવાહ જ રોકાઈ ગયો તે કેવી રીતે સહન કરતા? बेहद के सबद केही का था हरस अपार, दरवाजा ना खोलिया રહ્યા રસ સાર. સુખદેવ મુનિને બેહદ લીલાનું વર્ણન કરવાની અપાર ચાહના હતી, પરંતુ બેહદના દ્વાર ખોલી નહીં શકવાને કારણે રાસલીલાનો અખંડ રસ અધૂરો રહી ગયો. रास रात वर्णन करे, देखो मन विचार, नारायण जी की रात को कोईक पावे पार. તેમ છતાં સુખદેવ મુનિએ રાસની અખંડ રાત્રિનું યથાશક્ય વર્ણન કર્યું. એને મનથી વિચાર કરી જુઓ, નહીં તો નારાયણ ભગવાનની રાત્રિનું વર્ણન કોઈ વિરલો જ કરી શકે. पर पार नहीं रास रात को, ए तो बेहद कही, तामे अखंड लीला रास की 5 अध्याय भई. પરંતુ રાસલીલાની રાતનો કોઈ પાર નથી, કારણ કે તે રાત્રિ બેહદની હોવાને કારણે અખંડની છે. આવી અખંડ લીલાનું વર્ણન શ્રીમદ ભાગવતમાં 10મ સ્કંધના 5 અધ્યાયમાં કેવી રીતે પૂરું થઈ ગયું? देखो जाहिर याके मायने, चीत ल्याए बचन, रात ऐसी बड़ी तो कही, लीला बड़ी वृंदावन. આ લીલાના રહસ્ય પર ધ્યાનપૂર્વક વિચાર કરો. એટલા માટે તો એ રાતને આટલી મોટી કહી છે, કારણ કે વૃંદાવનની અખંડ રાસ લીલા ખૂબ મહાન છે. ए 5 अध्याय होवे क्यों कर, मेरे मुनि जी की बान, पर सार समय बीच अटकिया, रस आए सुजान. શ્રી સુખદેવજીના મુખેથી રાસનું વર્ણન કેવળ 5 અધ્યાયોમાં કેમ સમાપ્ત થયું? પરંતુ પરીક્ષિતે પ્રશ્ન પૂછવાને કારણે રાસનું સાર તત્વ વચમાં જ અધવચ્ચ અટકી પડ્યું અને તેમનો જોશ પણ ઉતરી ગયો. दुख हुआ बहुत कलपिया, पर कहाँ करे जान, पात्र बिना पावे नहीं, रस बेहद बान.
અખંડ રાસનું વર્ણન કરી નહીં શકવાને કારણે સુખદેવજી ઘણા દુઃખી થયા. તેઓ ચોક્કસ ઘણા જાણકાર હતા, પરંતુ શું કરે? બેહદની વાણીનો રસ્તો બેહદી પાત્ર અખંડ પરમધામના આત્માઓ વગર કોઈને પ્રાપ્ત થઈ શકે નહીં. पात्र बिना तुम पाया, मुनि जी क्यों करो दुख, आज लगे बेहद का कीन लिया है सुख. હે સુખદેવજી, પાત્ર ન હોવા છતાં પણ બેહદની ભાળ પ્રાપ્ત થઈ તે ઘણી મોટી વાત છે. તેથી દુઃખી થવાને કોઈ કારણ નથી. શું આજ સુધી કોઈએ બેહદ લીલાનું સુખ પ્રાપ્ત કર્યું છે? ये तो हमारा कागद तुम साथे आया, खबर हद बेहद की देकर पढ़ाया. આ શ્રીમદ ભાગવત આપણો પત્ર છે અને તે તમારી સાથે આ જગતમાં આવ્યો છે. એના માધ્યમથી હદ અને બેહદના સમાચાર તમારી સાથે મોકલ્યા છે. वीत सारी कागद में हम लिए विचार, तुम साथे मुनि जी संदेशड़ा आए समाचार. શ્રીમદ ભાગવત ગ્રંથમાં લખેલી વાતો પર અમે વિધિપૂર્વક વિચાર કર્યો અને તેને સમજ્યા. હે મુનિવર, તમારા દ્વારા અમને અમારા મૂળ ઘરનો સંદેશો સમાચાર રૂપે પ્રાપ્ત થયો. या सूत कागद हम लय, समझे सब सार, ओरन को एको हेड़ा ना खुले द्वार. શ્રીમદ ભાગવતને સમજીને અમે તેનો સાર ગ્રહણ કર્યો. સંસારના બીજા જીવો માટે આ ગ્રંથ એક કોયડા સમાન છે. તેથી શ્રીમદ ભાગવત વાંચવા છતાં પણ તેમના દ્વારા બેહદના દ્વાર ખુલતા નથી. और बिचारे क्या जाने, जाने जाको होए, हम बिना द्वार बेहद के खोल ना सके कोई. સંસારના બિચારા સામાન્ય જીવો એને કેવી રીતે સમજી શકે? જેમને માટે આ પાત્ર મોકલવામાં આવ્યો છે તે બ્રહ્માત્માઓ જ તેને સમજી શકે છે. તેથી આપણે બ્રહ્માત્માઓ સિવાય બીજા કોઈ અખંડ પરમધામના દ્વાર ખોલી શકે નહીં. लाख बेर देखो फेर, न पावे कड़ी कर, पाई नहीं त्रिगुण ने कर कर गए बल. સંસારી જીવો ચાહે એને લાખો વાર વાંચે, પરંતુ અખંડ ધામના દ્વાર ખોલવાની મૂળ કડી તેમના હાથમાં નહીં આવે. ત્રણેય ગુણોના અધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ અનેક પ્રયત્નો કરી ગયા, પરંતુ આ રહસ્યને સમજી શક્યા નહીં. એ તો કોહેડા હદ કા बेहदी समाचार, ए देखावे हम जाहिर साथ को खोल द्वार. બેહદના આત્માઓ માટે અપાયેલા સમાચાર શ્રીમદ ભાગવત સંસારના લોકો જીવ સૃષ્ટિ માટે મૂંઝવણ સમાન છે. હવે હું તેના દ્વાર બ્રહ્માત્માઓ માટે પરમધામના દ્વાર ખોલીને બધું પ્રત્યક્ષ બતાવીશ. सुखजी इतले आया बेहद के बोल, फेर टालो अंदर का देखो आँखा खोल. સુખદેવ મુનિ આ સંસારમાં બેહદના શબ્દો લઈને આવ્યા છે, પરંતુ યોગ્ય પાત્રના અભાવમાં સ્પષ્ટીકરણ કરી શક્યા નહીં. આ બાબતને અંતરની આંખો ખોલીને જુઓ અને મનમાંથી ભ્રમ દૂર કરો. अस्कंद दूजा मुनिए कहया, चत्र श्लोकी जीत, ब्रह्मांड की जहाँ उत्पन्न अरथ देखो तीत. શ્રીમદ ભાગવતના બીજા સ્કંધના 32મા અધ્યાયમાં શ્રી સુખદેવ મુનિએ ચતુશ્લોકી ભાગવતનું વિશેષ વર્ણન કર્યું છે, જેમાં સૃષ્ટિ રચનાનું રહસ્ય સ્પષ્ટ કર્યું છે. તેનો અર્થ પર ધ્યાન આપો.
एक द्वार देखोगे जाहिर, होसी माया पहचान, ए मायना निके लीजियो हृदय में आन। ચતુશ્લોકી ભાગવતના માધ્યમથી જ્યારે બેહદના દ્વાર સ્પષ્ટ દેખાશે ત્યારે માયાની બરાબર પીછાણ થઈ જશે. તેથી આ શ્લોકોનું રહસ્ય હૃદયમાં સારી રીતે ઉતારો. मोह तत्व कहया नींद को, सूरत अहंकार, सुपन को कहया ब्रह्मांड, नाम धरे बेसुमार। અવ્યાકૃત અક્ષરની નિંદ્રાને મોહ તત્વ કહ્યું છે. તેમની સુરત અહંકાર નારાયણ રૂપે જગતમાં ફેલાય. અક્ષર બ્રહ્મના સ્વપ્નથી જ આ બ્રહ્માંડ રચાયું છે કે જેના અનેક નામો રાખવામાં આવ્યા છે. बेड़ा बेहद वतन का, ए वतनी जाने, हद का जीव बेहद का, द्वार क्यों पहचाने। બેહદ ભૂમિના અખંડ ઘરનો માર્ગ બેહદ ભૂમિ પરમધામમાં રહેનારા આત્માઓ જ જાણે છે. હદ ભૂમિ સ્વપ્ન જગતના જીવો બેહદ ભૂમિકાના દ્વારને કેવી રીતે પીછાણી શકે. देखियो द्वार बेहद के, सुखजी बलवंत, पर कल कीली क्यों पावही, जोर किया अनंत। શ્રી સુખદેવજી એવા સમર્થ થયા જેમણે બેહદના દ્વાર જોયા. તેમણે ઘણો પ્રયત્ન પણ કર્યો, પરંતુ તારતમ જ્ઞાન વગર એ દ્વારને ખોલવાની કૂંચી તેમને મળી નહીં. द्वार खोलने दौड़िया, सुखजी सपराना, ले चलिया संग परिछत, सोतो बोसे दबाना। બેહદના દ્વાર ખોલીને અખંડ રાસનું વર્ણન કરવા માટે સુખદેવજી જઈ રહ્યા હતા. એવામાં રાજા પરીક્ષિતના વચ્ચે થયેલા પ્રશ્નથી અટવાઈ પડ્યા. તેઓ રાજા પરીક્ષિતને બ્રહ્માનંદ રસનો અનુભવ કરાવવાના હતા, પરંતુ તેની પાત્રતાનો અભાવ અને તેની અજ્ઞાનતાના ભારથી ખુદ મુનિ દબાઈ ગયા. बल किया बलिए घना, द्वार द्वार पछताना, पर साथे संघाती हद का, ईत सो उर्जाना। તે ઉપરાંત પણ સુખદેવ મુનિએ અખંડ રાસનું વર્ણન કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ જગ્યાએ જગ્યાએ તેમને પછડાટ ખાવી પડી. હદના જીવ રાજા પરીક્ષિતને લઈને તેઓ ફરીથી આ બ્રહ્માંડમાં અટવાઈ પડ્યા. रास लीला सुख अखंड, ईत तो ना कहलाना, पाछल तान हुई घनी, अधबीज लेवाना। રાસલીલાના અખંડ સુખનું વર્ણન તે વખતે થઈ શક્યું નહીં, કારણ કે રાજા પરીક્ષિતના પ્રશ્નને કારણે એકાગ્રતા તૂટી જવાથી વાણીનો પ્રવાહ અધ વચ્ચે જ અટકી પડ્યો. पात्र बिना रस क्यों रहे, आवन ढलकाना, पात्र होते तीन पाया, भली भात पहचाना। પાત્ર વગર રસ કેવી રીતે ટકે? તેથી બ્રહ્માનંદ રસનો ઉભરાતો પ્રવાહ બહાર છલકાઈને વહી ગયો. તે રસના અધિકારી આત્માઓએ તેને પારખીને સારી રીતે ગ્રહણ કરી લીધો. बरस असी लगे ए रस, सारी पेरे सचवाना, लिया पिया साथ में, जीन जैसा जाना। આ બ્રહ્માનંદ રસ શ્રી દેવચંદ્રજીના મુખારવિંદથી 80 વર્ષ વિક્રમ સંવત 1638 થી 1718 સુધી પરમધામના બ્રહ્માત્માઓમાં જ સારી રીતે સુરક્ષિત રહ્યો. પોતાની શક્તિ અનુસાર સુંદર સાથે એ રસને ગ્રહણ કરીને પોતાના આત્મામાં ઉતાર્યો. एक बूंद बाहर न निकसिया, साथ मीने समाना,
जिनका था 3 विलसिया मीनो मीने बटाना। બ્રહ્માત્માઓ સિવાય બીજા કોઈને આ રસનો એક છાંટોય પ્રાપ્ત ન થયો. જેમની આ લીલા હતી તેઓ જ તેમાં વિહાર કરતા રહ્યા અને તેનો અનુપમ સ્વાદ એકબીજામાં વહેંચતા રહ્યા. अब हम मीने थे ए रस, इत आए छलकाना, छोल आई जो सागर, अंग थे उभराना। હવે મારી અંદર આવીને આ બ્રહ્માનંદ રસ બહાર છલકાઈ રહ્યો છે. જે રીતે સાગરમાં ભરતી આવવાથી પાણી દૂર દૂર સુધી ફેલાઈ જાય છે, તે રીતે મારા અંગોમાંથી ઉભરાતો આ રસ સંસારમાં ફેલાઈ રહ્યો છે. जोर किया हम बोहतेरा, रस रहिया न ढंपाना, ए अब जाहिर होई सी बाहिर प्रगटाना। મેં આ રસને બ્રહ્મ મુનિઓ માટે સીમિત રાખવા માટે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રેમ રસનું અખંડ સુખ મારાથી ઢાંકી ન શકાયું. હવે તે બ્રહ્માત્માઓ ઉપરાંત સંસારના સમસ્ત જીવો માટે પણ પ્રગટ થઈ જશે. ए रस आज के दिन लो, कीत काहू न लखाना, आवसी साथ इन विध ए रस लपटाना। આજ દિન સુધી બ્રહ્મ જ્ઞાનના આ રસને કોઈએ પણ મેળવ્યો ન હતો. હવે સુંદર સાથ આ લીલા રસથી આકર્ષિત થઈને તેના તરફ ખેંચાઈ આવશે. जान होए सो जानियो, ए क्यों कर रहे छाना, क्यों कर ए छिपा रहे सब सुनसी जहाना। જે કોઈ જિજ્ઞાસુ હોય તે જાણી લે કે હવે આ રસ કેવી રીતે છાનો રહેશે. હવે સંસારના બધા લોકો તેને સાંભળશે, તેથી તે કેવી રીતે છૂપો રહેશે. ए बानी बेहद प्रगटी, इंद्रावती मोग, बहुत विधे हम रस पिए बेहद के सुख। આ બેહદની વાણી ઇન્દ્રાવતીના મુખથી પ્રગટ થઈ છે. સમસ્ત સુંદર સાથે અનેક રીતે બેહદના આ અખંડ સુખોનું રસપાન કર્યું. या बानी के कारणे के करे तपसन, या बानी के कारणे के पीवे अगीन। આ બેહદ વાણીની પ્રાપ્તિ માટે કેટલાય ઋષિ મુનિઓએ તપસ્યા કરી. આ વાણી માટે કેટલાય લોકોએ અગ્નિની જ્વાળાઓનું સેવન કર્યું. या बानी के कारणे के दमे देह, या बानी के कारणे के करे कष्ट सने। આ વાણી માટે કેટલાય યોગીઓએ પોતાની ઇન્દ્રિયોનું દમન કર્યું અને કેટલાય તપસ્વીઓએ કઠિન તપસ્યા કરી અને કેટલાય લોકોએ પ્રેમપૂર્વક આકરી ભક્તિ કરી. या बानी के कारणे के गले हेम, या बानी के कारणे के लेवे अनसन नेम। આ વાણીને પ્રાપ્ત કરવા માટે કેટલાય સાધકોએ પોતાના શરીરને બરફમાં ગળાવી નાખ્યું. આ વાણી માટે કેટલાય તપસ્વીઓએ અનશન કરવાનો નિયમ લીધો. या बानी के कारणे के भैरव चंपावे, या बानी के कारणे तिल तिल देह कटावे। આ બેહદ વાણી માટે કેટલાય લોકોએ ભૈરવ છલાંગ પહાડ ઉપરથી ભૂસકો મારી કેટલાય લોકોએ પોતાના શરીરના તલ જેટલા ટુકડા કરાવી નાખ્યા. या बानी के कारणे के संघान सारे, या बानी के कारणे के देह झारे। આ વાણી માટે કેટલાય લોકોએ પોતાના શરીરને બાણથી ચારણી જેવું વિંધાવી નાખ્યું અને કેટલાય લોકોએ પોતાના દેહને બાળીને ભસ્મ કરી દીધો.
या बानी के કારણે કરે કે વિધ તાપ સો મુખ થે કે તે કહું હુએ જો બિના હિસાબ. આ બેહદ વાણી માટે કેટલાય તપસ્વીઓએ પોતાની વાસનાઓનું દમન કર્યું. એવા સાધકોની સાધનાઓનું વર્ણન આ મુખથી કેવી રીતે કરું? આ માર્ગ પર ચાલનારા સાધકોની સંખ્યા તો હિસાબ વગરની છે. कीन एक बूंद न पाया रसना भी बचन ब्रह्मांड धनियो देखिया जो કહાવે ત્રગુણ. આ બેહદ વાણીના રસનો એક છાંટો માત્ર પણ કોઈને પ્રાપ્ત થયો નહીં અને જીભ દ્વારા એક પણ શબ્દ ઉચ્ચારાયો નહીં. બ્રહ્માંડના અધિપતિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ આ વિષયમાં કાંઈ કહી શક્યા નહીં. તો પછી સામાન્ય જીવોની તો વાત જ શું કરવી? और भी नाम अनेक है पर लेवू कहाँ के ब्रह्मांड के धनियों ऊपर लिए छाए न ताके. આ સંસારમાં બીજા પણ જ્ઞાનીજનોના નામ પ્રસિદ્ધ છે, પરંતુ કોના કોના નામ લઈએ? આ બ્રહ્માંડના અધિપતિઓના નામ લીધા પછી હવે તેમના નામ ન લેવાય. सो रस सागर इत हुआ लहरे उछले साथ सबे हम वल सही बाहिर पूर्वी चले. આ અમૂલ્ય બ્રહ્માનંદ રસ સાગરની જેમ ઉભરાઈ રહ્યો છે અને તેની લહેરો ચારે તરફ ઉછળવા લાગી છે. આપણે બધા બ્રહ્માત્માઓ આ અમૃત રસને પીને ધણી સાથે વિલાસ કરી રહ્યા છીએ અને આ રસ છલકાઈને બીજા લોકોમાં પણ ફેલાવા લાગ્યો છે. पहले बीज उदय हुआ पूरी जहाँ नौतन सब पुरियों में उत्तम हुई धन धन. આ બ્રહ્મ જ્ઞાન તારતમ જ્ઞાનનું બીજ સૌ પહેલા શ્રી 5 નૌતનપુરી ધામ જામનગરમાં ઉદય પામ્યું. તેથી નૌતનપુરી બધી પુરીઓમાં ઉત્તમ થઈને ધન્ય ધન્ય થઈ ગઈ. फिर कहूँ वेद सकल छासो सब समझाए संसा कोई साथ को मैं राखियो न जाए. આ બ્રહ્માનંદ રસ પરમધામમાંથી કેવી રીતે અવતરિત થયો તેનું વર્ણન હવે હું કરું છું, જેથી આ રહસ્ય બધાની સમજમાં આવે. હજી સુધી મેં આપણા સુંદર સાથના મનમાં સંશય બાકી રહેવા દીધો નથી. जो रस गोकल प्रगटिया सो तो सुख अलेखे बीन जाने सुख विलसिया घर कोई न देखे. સૌ પ્રથમ ગોકુલ વ્રજ મંડળમાં શ્રી કૃષ્ણના અવતરણ સાથે જે બ્રહ્માનંદ રસ પ્રગટ થયો તેનું સુખ અમાપ છે. તે વખતે બ્રહ્માત્માઓને પોતાની જાતની વાસ્તવિક પીછાણ થઈ ન હોવા છતાં પ્રેમાનંદ લીલામાં વિલાસ કર્યો. તેમને પરમધામનો સાક્ષાત અનુભવ ન થયો. ए सुख सुपने विलसिया साथ पियू संघाते घर देखे भागे सुपना ना देखाए ताथे. પ્રિયતમ શ્રી કૃષ્ણજી સાથે બ્રહ્માત્માઓએ સ્વપ્નમાં કરેલા ખેલની જેમ વ્રજ લીલાનો આનંદ મેળવ્યો. જો તેમને પરમધામનો અનુભવ થઈ જતો તો તેમનું સ્વપ્ન તૂટી જતું, તેઓ જાગ્રત થઈ જતી. પછી તો દુઃખ જોવાની તેમની ચાહના પણ પૂરી ન થાત. આથી તેમને પરમધામનો અનુભવ કરાવવામાં આવ્યો નહીં. सुपन भागे सुख क्यों होए खेल क्यों देखाए जब सुख वतन लीजिए नींद उड़ के जाए. જો સ્વપ્ન મટી જતું તો સ્વપ્નનું સુખ કેવી રીતે પ્રાપ્ત થતું અને માયાવી જગતનો ખેલ કેવી રીતે જોવાતો?
અને જો પરમધામનું અખંડ સુખ લેવા લાગતા તો તેમની નિંદ્રા પણ તે વખતે ઉડી જતી. नींद उड़े भागे सुपना तब फेर फेरा होए, सुख सुपन और वतन लिए जाए ना दोए. નિંદ્રા ઉડી જતા સ્વપ્ન પણ તૂટી જતું અને તેનાથી માયાવી ખેલ જોવાની ચાહના પૂરી ન થતી અને ફરી અહીં આવવું પડ્યું. સ્વપ્ન જગતના સુખ અને પરમધામના અખંડ સુખ બંને એક સાથે લઈ ન શકાય. या वीद साथ समझियो सुख साथ को दियो, यो बीन जाने ब्रज में सुख सुपने लियो. હે સુંદર સાથજી, એ વખતે તમને આપેલું સુખ આ પ્રમાણે સમજવું. આ રીતે વ્રજ લીલામાં બ્રહ્માત્માઓએ ધામ ધણી શ્રી કૃષ્ણજીના અખંડ પ્રેમનો આનંદ અજાણતા જ પ્રાપ્ત કર્યો. सब सुख रास कहाँ कहो, जाने नीच सुख होए, ए सुख साथ पियो बिना न जाने कोए. હવે યોગ માયાના ચિન્મય બ્રહ્માંડમાં થયેલી રાસ લીલાના અખંડ સુખોનું વર્ણન હું કેવી રીતે કરું? જાણે કે એ તો પરમધામના જ નીચ સુખ હોય. તેથી એ સુખને પ્રિયતમ શ્રી કૃષ્ણજી તેમજ બ્રહ્માંજ્ઞાઓ વગર બીજું કોઈ જાણી શકતું નથી. ए पियु स्वरूप नौतन नौतन सिंगार, ने हमारा नौतन नौतन आकार. રાસ લીલામાં શ્રી કૃષ્ણજી નૂતન સ્વરૂપે પ્રગટ થયા હતા. તેમનો શણગાર પણ નૂતન પ્રકારનો હતો. તેમના પ્રત્યેનો આપણો સ્નેહ પણ નવીન પ્રકારનો હતો અને આપણું શરીર પણ નૂતન પ્રકારનું હતું. ए बन सुंदर नौतन नौतन वाओ वाये, जल जमुना नौतन लहरा लेवी बनराए. વૃંદાવન પણ નવીન આશ્ચર્યયુક્ત હોવાને કારણે ઘણું સુંદર દેખાતું હતું. શીતળ વાયુ પણ નવીન રીતે વહેતો હતો. શ્રી યમુનાજીનું જળ પણ નવીન શોભાયુક્ત હતું. અલૌકિક શોભાયુક્ત વન અને વનસ્પતિ પણ લહેરાઈ રહ્યા હતા. सुगंध बेलिए नौतन जिमी रेत सेत प्रकाश, ने कलंक चंद्रमा नौतन सकल कला उजास. પુષ્પ અને વેલાઓની મહેક સુગંધ પણ મોહક લાગતી હતી. ભૂમિની રેતમાંથી ઉજ્જવળ પ્રકાશ નીકળી રહ્યો હતો. નિષ્કલંક ચંદ્રમાં પોતાની બધી કલાઓથી ધવલ ચાંદની ફેલાવી રહ્યો હતો. नौतन रंग पशु पंखी बानी नई रसाल, नौतन बेन बजावही नये सुख देवे लाल. નૂતન રંગમાં પશુ પક્ષી નૂતન મધુર સ્વરોમાં કલરવ કરી રહ્યા હતા. પ્રિયતમ શ્રી કૃષ્ણજી નવા નવા સુખ દેવાને માટે નૂતન બંસી બજાવી રહ્યા હતા. या रस सुख केते कहो, के रहेस प्रकार, साथ पियो संग विलास हम किए अपार. આ બ્રહ્માનંદ રસ દ્વારા પ્રાપ્ત થયેલ આનંદની વાત ક્યાં સુધી કહો? આ રસ ઘણો રહસ્યમય છે. આપણે બ્રહ્માત્માઓએ પ્રિયતમ શ્રી કૃષ્ણજી સાથે વિલાસનું અપાર સુખ પ્રાપ્ત કર્યું. के बातें या सुख की जीव हृदय जाने, ए सुख पहले थे अलेखे अति अधिकाने. શ્રી કૃષ્ણજી સાથે રમેલી રાસ લીલાનો આનંદ તો મારો અંતર આત્મા જ જાણે છે. વ્રજ લીલાના સુખો કરતા રાસ લીલાનો આ આનંદ અનંત ગણો અસીમ હતો. तेज सबों में मूल का सब ही चैतन,
थीर चर चेतन ए लीला ऐसी उत्पन्न। બધા બ્રહ્માત્માઓમાં મૂળ પરમધામનું તેજ વિદ્યમાન હતું અને વૃંદાવનની બધી સામગ્રી ચિન્મય હતી તથા સ્થાવર જંગમ પ્રકૃતિ પણ ચેતન હતી. એવી અલૌકિક રાસલીલા ત્યાં પ્રગટ થઈ હતી. पर ए सुख सबे सुपन में नेट नींद जो माही ए सुख जोग माया मीने દ્રષ્ટ ના ઘર તાહી. પરંતુ આ બધાય સુખ સ્વપ્નના હતા અને બ્રહ્માત્માઓએ જ નિંદ્રામાં આ સુખોનો અનુભવ કર્યો. તેથી યોગ માયા અખંડ સુખ લેવા છતાં પરમધામ તરફ તેમની દ્રષ્ટિ પડી નહીં. एक सुख कहे गोकल के और सुख रास सुपन सुख दो क्यों धो वही विचारियो मन. એક બાજુ ગોકુળની વ્રજ લીલા અને યોગ માયાની રાસ લીલાઓના સુખ સ્વપ્ન કહ્યા છે, બીજી તરફ પરમધામના અખંડ સુખ છે. આ બંને સુખ એક સાથે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેનો જરા મનથી વિચાર કરો. जब लीजे सुख सुपन नहीं वतन दृष्ट, जब सुख वतन देखिए नहीं सुपन की सृष्ट. જ્યાં સુધી આપણે સ્વપ્ન જગતમાં સુખોમાં મગ્ન રહીશું ત્યાં સુધી પરમધામ આપણી દ્રષ્ટિમાં નહીં આવે. જો પરમધામના અખંડ સુખ તરફ જોઈએ તો સ્વપ્ન જગતનું અસ્તિત્વ ન રહે. यो सुख सुपने लिए कछुए नहीं खबर, इन दो लीला मीने सुध नाही घर. આ રીતે વ્રજ અને રાસ લીલામાં સ્વપ્ન સુખનો અનુભવ કર્યો કે જેમાં પરમધામની સુધ રહી નહીં. આ બંને લીલાઓમાં બ્રહ્માત્માઓને પરમધામની જાણકારી ન હતી. या वीत लीला दो करी सिधारे वचन, ए ब्रह्मांड ज्योतिषरा ले आए आपन. આ રીતે વ્રજ અને રાસ બંને લીલાઓ કરીને આપણી સુરતા પરમધામ પહોંચી. પછી આ ત્રીજા બ્રહ્માંડમાં આપણે બધા માયા જોવાની શેષ ઈચ્છાઓ લઈને આવ્યા છીએ. जो मनोरथ मूल का हुआ नहीं पूरन, बीन सुध बिरह विलास किए यो रही धाक मन. માયાના દુઃખ જોવાની આપણી મૂળ પરમધામની અભિલાષા વ્રજ અને રાસમાં પૂર્ણ ન થઈ. વિરહ અને વિલાસના દુઃખ સુખ પણ અજાણતા પ્રાપ્ત થયા. તેથી તે મનોરથ પૂરો થઈ શક્યો નહીં. धाक क्यों रहे अपनी ए किया ईंड फेर, साथे आए पियोजी ईत दूजी बेर. આપણે દુઃખ જોવાની ઈચ્છા અધૂરી ન રહે તે માટે આ કાલ માયાનું બ્રહ્માંડ ફરીથી રચવામાં આવ્યું. ધામ ધણી શ્રી કૃષ્ણજી, શ્રી રાજજી, નિજાનંદ સ્વામી સદગુરુ રૂપે આપણી સાથે ફરીથી આ જગતમાં અવતરિત થયા. लीला दो पहले करी दूजे फेरे भी दोए, बिना तारतम ए मायने न जाने कोई. જે રીતે પ્રથમ અવતરણમાં વ્રજ અને રાસની બે લીલાઓ થઈ તે રીતે બીજી વાર આ જાગણીના બ્રહ્માંડમાં પણ બે પ્રકારની લીલાઓ જાગણી વ્રજ સુંદરબાઈ અને જાગણી રાસ શ્રી ઇન્દ્રાવતી દ્વારા સંપન્ન થઈ. પરંતુ તારતમ જ્ઞાન થયા વગર આ તાત્પર્યને કોઈ સમજી શકતું નથી. एक में उपजिया तारतम दूजे मीने उजास, सब विद जाहिर होय सी जागनी प्रकाश. પ્રથમ સ્વરૂપ નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રજીમાં આ તારતમ જ્ઞાનનો ઉદય થયો.
અને બીજા સ્વરૂપ શ્રી પ્રાણનાથજીએ તેના પ્રકાશનો ફેલાવો કર્યો. તેથી જાગણી લીલાનો આ પ્રકાશ બધી રીતે વિસ્તૃત થશે. तारतम जोत उदोत है तीन थे कहाँ होइए, एक सुपन दूजा वतन जीव देखे दोये. તારતમ જ્ઞાનનો પ્રખર પ્રકાશ સર્વત્ર ચમકી રહ્યો છે, તો એનાથી શું થશે? એના પ્રકાશમાં બ્રહ્માત્માઓ એક તરફ સ્વપ્નવત બ્રહ્માંડ અને બીજી તરફ અખંડ બ્રહ્માંડને એક સાથે જોઈ શકશે. वतन देखत जाहिर दूजी दोई लीला जो करी, ए सब याद आवही ईत दोये दूसरी. આ તારતમ જ્ઞાનને કારણે સંસારમાં બેઠેલા બ્રહ્માત્માઓ પરમધામને પ્રત્યક્ષ જોઈ રહ્યા છે અને બીજી તરફ વ્રજ અને રાસ બંને લીલાઓનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છે. આ બધું યાદ કરતા આ જાગણી લીલામાં પણ સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી અને શ્રી પ્રાણનાથજી સાથે થયેલી બંને લીલાઓનો આનંદ પ્રાપ્ત કરે છે. याद आवे सारे सुख और जीव नैनो भी देखे, तारतम सब सुख देव ही विध विध अलेखे. પરમધામથી લઈને ત્રીજી જાગણી લીલા સુધીની બધા સુખ બ્રહ્માત્માઓની સ્મૃતિમાં ઉઠી આવે છે અને તેઓ પોતાની અંતરદ્રષ્ટિથી જોઈ પણ રહ્યા છે. આ રીતે તારતમ જ્ઞાન બધા પ્રકારના અસંખ્ય સુખો પ્રદાન કરે છે. या लीला की बातें ईद जुबा कहीं न जाए, सुख दो इत लीजिए मनोरथ पुराए. જાગણી લીલાની આ વાતો આ નશ્વર જીભથી કહી શકાતી નથી. તેથી હે સુંદર સાથજી, તારતમ જ્ઞાન દ્વારા બંને પ્રકાર પરમધામ અને સંસારના સુખ પ્રાપ્ત કરો, જેથી તમારા બધા મનોરથો પૂર્ણ થઈ જાય. या लीला को जो बल बचन सब कहसी, बचन मायने देख के सबे सुख लेसी. તારતમ જ્ઞાનના આ વચનો જાગણી લીલાનું સામર્થ્ય બતાવી દેશે. આ વચનોનું રહસ્ય સમજીને સંસારના બધા લોકો આનંદ પ્રાપ્ત કરશે. धन धन ब्रह्मांड ए हुआ, धन धन भरत खंड, धन धन जुग सो कल जुग जहाँ लीला प्रचंड. તારતમ જ્ઞાનનો ઉદય થતા આ બ્રહ્માંડ ધન્ય થયું અને ભરત ખંડ પણ ધન્ય થયો. બધા યુગોમાં કળિયુગ પણ ધન્ય થયો, કારણ કે જાગણી લીલાનો એમાં વિસ્તાર થયો. धन धन पूरी नौतन जहाँ लीला उदय हुई, के ताक साथ आया तुझिए सब कोई. આ નૌતનપુરી ધામ ધન્ય છે, જ્યાં જાગણી લીલા અક્ષરાતીતની પીછાણ કરાવનારી તારતમ જ્ઞાનની લીલાનો ઉદય થયો. આ જાગણી લીલાના પ્રથમ ચરણમાં શ્રી દેવચંદ્રજીના સાનિધ્યમાં કેટલાક બ્રહ્માત્માઓ એકત્ર થયા અને બીજા ચરણમાં શ્રી પ્રાણનાથજીની સાથે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આ બધા આત્માઓ એકત્ર થયા. धन धन धनी साथ सो, धन धन तारतम पूरन प्रकाश ल्याय के सुख दिए हम. આ ત્રીજા બ્રહ્માંડમાં સુંદર સાથ સાથે પધારેલા સદ્ગુરુ ધણીને ધન્ય છે અને તેમના દ્વારા પ્રગટેલ તારતમ જ્ઞાન પણ ધન્ય છે. આ રીતે સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે પરમધામનો પૂર્ણ પ્રકાશ બતાવીને આપણને સૌ સુંદર સાથને અપૂર્વ સુખ આપ્યું. तारतम रस बेहद का सब जाहिर किया,
बहुत विधे सुख साथ को खेल देखते दिया। આ રીતે સદ્ગુરુએ તારતમ જ્ઞાન દ્વારા વ્રજ, રાસ તેમજ પરમધામના 25 પક્ષોનું વર્ણન કરીને બેહદ ભૂમિકાનું રસપાન કરાવ્યું તેમજ સંસારનો ખેલ બતાવવા છતાં બ્રહ્માત્માઓને અનેક પ્રકારે સુખ આપ્યું। तारतम रस बानी कर पिलाइए झाको, जहेर चढ़िया होए झिमिका सुख होवे ताको। તારતમ જ્ઞાનનો રસ વાણીના રૂપમાં જેને પણ પીવડાવવામાં આવે તેને તેના પર માયાવી જગતનું વિષ ચડેલું હોય તો પણ તે ઉતરી જાય છે અને તેને અખંડ સુખની પ્રાપ્તિ થઈ જાય છે। जो जीव नींद छोड़े नहीं पिलाइए बानी, लाइए पियो वतन थे बल माया जानी। જે જીવો ભ્રમની નિંદ્રાને છોડી રહ્યા નથી તેમને પણ તારતમ વાણીનો રસ પીવડાવી દેવામાં આવે, કારણ કે માયાની શક્તિને પીછાણીને જ સદ્ગુરુ પરમધામથી આ જ્ઞાન લઈ આવ્યા છે। जहर उतार के साथ को लाए तारतम, बेहद का रस श्रवणे पिलावे हम। બ્રહ્માત્માઓ પર ચડેલા માયાના વિષને ઉતારવા માટે સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી તારતમ જ્ઞાન લઈને આવ્યા છે કે જેના દ્વારા બેહદનો અખંડ રસ હવે આપણે સુંદર સાથને શ્રવણ પૂટો દ્વારા પીવડાવી રહ્યા છીએ। ए रस श्रवणो झाके जरे, ताये कहाँ करे जहेर, सुपन ना होवे जागते देखीता बेर। આ તારતમનો રસ જેના કાનોમાંથી હૃદયમાં ઉતરશે તેના પર માયાનું વિષ શું અસર કરી શકશે? જેમ જાગી જતા સ્વપ્નનું અસ્તિત્વ રહેતું નથી તે તુરંત ઉડી જાય છે અને બંનેને પ્રત્યક્ષ વેર છે। ए बचन साथ के कारणे मैं तो बाहिर पाड़े, दरवाजे बेहद के अनेक उघाड़े। મેં તારતમ જ્ઞાનના અમૂલ્ય વચનો સુંદર સાથ માટે જ પ્રગટ કર્યા છે। આ રીતે બેહદ ભૂમિકાના અનેક બંધ દ્વારો ખોલી નાખવામાં આવ્યા છે। आधे अक्षर का पाओ लूगा, कबू ना बाहेर, श्री धाम थे ल्याई धनी तो हुए जाहिर। બેહદનું જ્ઞાન અડધા અક્ષરના ચોથા ભાગનું પણ પ્રગટ થયું ન હતું। સદ્ગુરુ ધણી સ્વયં પરમધામથી આ નિધિ તારતમ જ્ઞાન લઈને આવ્યા છે, તેથી બેહદ વાણી પ્રગટ થઈ છે। या खेल साथ देखही जुदे जुदे होए, तो सुख ऐसा पसरिया नाही सुख बिना कोए। આ સંસારમાં બ્રહ્માત્માઓ અલગ અલગ થઈને આ ખેલ જોઈ રહ્યા છે, તેથી આ જ્ઞાન પણ આ રીતે વિસ્તૃત થયું કે જેથી હવે કોઈ પણ અખંડ સુખથી વંચિત રહી ન જાય। ऐसा खेल छल का छोड़ाई नहीं, ब्रह्मांड की कारीगरी सारी करी सही। આ માયાવી ખેલ એવો બનાવવામાં આવ્યો છે કે તેને છોડી શકાતો નથી। અક્ષર બ્રહ્મે આ બ્રહ્માંડને ઘણી કુશળતાથી બનાવ્યું છે। कबूतर बाजी कर के जैसे कटिया भरिया, तब ही देखे फूक दे के तुरंत खाली करिया। ऐसी बाजी इन छलकी ब्रह्मांड जो रचियो, देख बाजी कबूतर सात माहे मचियो। જેવી રીતે બાજીગર જાદુના કબૂતર આવીને ખાલી કરંડિયો ભરી દે છે
અને જોતામાં ફૂંક મારીને તત્કાળ કરંડિયાને ખાલી કરી દે છે, તે રીતે જાદુગરના ખેલની જેમ આ બ્રહ્માંડ રચાયેલું છે. બ્રહ્માત્માઓ અક્ષર બ્રહ્મરૂપી જાદુગરના માયાવી ખેલ સંસાર જોઈને આ ખેલમાં મચી પડ્યા છે. आंबो बोए जल सींचियो तब ही फूले फलियो, विध विध की रंग बेलिया बन ऊपर चढ़ियो. एह देख चित भरमिया सुध नहीं शरीर, विकल भई रंग बेलिया चित नाही धीर. ततछिन कछु न देखिए बाजी गर हाथ, आंबोना कछु बेलिया या रंग बांधियो साथ. જે રીતે જાદુગર પોતાની જાદુઈ શક્તિથી એક આંબાના બી વાવે છે અને તેને સિંચીને તરત ઘટાદાર ફળાવ વૃક્ષ બનાવી દે છે, એટલું જ નહીં, તેના પર વિવિધ રંગના વેલા પણ ચડાવી દે છે. આવા ચમત્કારો જોઈને દર્શકનું મન ભ્રમિત થઈ જાય છે. તેની સમજમાં એ નથી આવતું કે આ વિવિધ રંગના વેલાઓ વૃક્ષ ક્યાંથી પ્રગટ થયા. આવા સંકલ્પ વિકલ્પમાં તેનું મન સ્થિર થતું નથી. એ જ ક્ષણે જુએ છે કે જાદુગરના હાથમાં કાંઈ જ નથી. ન તો આંબો દેખાય છે અને ન તો એના પર ચડેલી વેલો દેખાય છે. બરાબર એવી રીતે જાદુગરનો ખેલ સંસાર જોઈને બ્રહ્માત્માઓનું ચિત્ત ભ્રમિત થઈ ગયું છે અને તેઓ માયાવી રંગમાં રંગાઈને બંધાઈ ગયા છે. बिसरी सुध शरीर की बिसर गए घर, चीटी कुंजर निगलिया अचरज या पर. આ રીતે માયાવી ખેલ જોઈને બ્રહ્માત્માઓ પોતાના મૂળ શરીર પર આત્મા સ્વરૂપ અને મૂળ ઘર પરમધામને ભૂલી ગયા. આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે કીડી જેવડી માયા હાથી સમાન શક્તિશાળી બ્રહ્માત્માઓને ગળી ગઈ, તેમને વશ કરી લીધા. अचरज एकबड़ो सखी देखो दिल माही, वस्त खरी को ले गई जो कछुई नाही. બ્રહ્માત્માઓ આજ મોટું આશ્ચર્ય છે. પોતાના દિલથી વિચાર કરી જુઓ, જેનું કોઈ અસ્તિત્વ જ નથી તેવી માયા સાચી વસ્તુ આત્માને જ ખેંચીને લઈ ગઈ. चोर हुई नींद साथ को यो सुपन बाढ़िया, खेल मीने थे बल कर न जाए काढ़िया. બ્રહ્માત્માઓને ગાઢ નિંદ્રાએ ઘેરી લીધા, જેનાથી સ્વપ્ન વધતું ચાલ્યું. તેથી પ્રયત્ન કરવા છતાં પણ તેમને આ સ્વપ્નના ખેલમાંથી બહાર કાઢી શકાયા નહીં. ता कारण बानी बेहद केहे नींद डालो, ना देव सुपन पसरने चढ़िया जहेर उतारो. તેથી હે સુંદર સાથજી, હું બેહદ વાણી તારતમ જ્ઞાન કહીને તમારી નિંદ્રા ઉડાડી દઈશ. આ સ્વપ્નને આથી અધિક ફેલાવા નહીં દઉં અને તમારા પર ચડેલા માયાના ઝેરને ઉતારી દઈશ. कुंजर काढ़ो चीटी मोग सुध आनो शरीर, तारतम के हे जुदे जुदे करो खीर और नीर. આ રીતે કીડી રૂપી માયાના મુખમાંથી હાથી રૂપી બ્રહ્માત્માઓને કાઢીને તેમને મૂળ સ્વરૂપની સ્મૃતિ અપાવીશ. તારતમ જ્ઞાન કહીને દૂધ અને પાણી, બ્રહ્મ અને માયાને અલગ કરી દઈશ. जूठे को जूठा करो साचा सागर तारो, ए रस स्रवनो पिलाई के साथ के कारज सारो. બ્રહ્માત્માઓની બ્રહ્માંડની નશ્વરતા બતાવીને એમને ભવસાગર પાર ઉતારી દઉં. આ રીતે તારતમ જ્ઞાનનો અમૃત પીવડાવીને સુંદર સાથના બધા કાર્યો સિદ્ધ કરી દઉં.
मोह जहिर ऐसा जान के ल्याए तारतम, सब विध का ए औषध प्रकाशे खसम. આ મોહસાગરનું આ ઝેર એટલું તો પ્રબળ છે એમ જાણીને તેને દૂર કરવા માટે સદ્ગુરુ નિજાનંદ સ્વામી તારતમ જ્ઞાન લઈને આવ્યા છે. બધા પ્રકારના વિકારોને દૂર કરવાની આ અમોઘ ઔષધિ છે. સદ્ગુરુએ તેને પ્રગટ કરી છે. सब किया उजाला खेल में, साथ देखन आया और जीव बंधाने या विध 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 की माया. બ્રહ્માત્માઓ જે ખેલને જોવા માટે આવ્યા છે તેને તારતમ જ્ઞાને સર્વ પ્રકારે પ્રકાશિત કરી દીધો. જગતના બધા જીવો પણ હજી માયાના અનેક બંધનોમાં બંધાયેલા છે. तुझे तीजे में तो कहे, जो साथ को माया भारी, तुम देखो सुपना सत कर, तो मैं कहिया बिचारी. બ્રહ્માત્માઓ સિવાય બીજા પણ જીવો છે એ મેં એટલા માટે કહ્યું કે સુંદર સાથે માયાને અધિક મહત્વ આપ્યું છે. તમે આ સ્વપ્ન જગતને યથાર્થ માની રહ્યા છો, તેથી મેં વિચારપૂર્વક આમ કહ્યું છે. विचार के छल छोड़िए तो होवे दो पर, सुपने भी सुख लीजिए हर से जागिए घर. તારતમ જ્ઞાન પર વિચાર કરીને આ છલ માયાને છોડી દેશો તો બંને પ્રકારના અહીં સંસારના અને પરમધામના સુખ પ્રાપ્ત કરશો. આ રીતે સંસારમાં દ્રષ્ટ ભાવ રાખીને સુખનો અનુભવ કરો અને હર્ષપૂર્વક પોતાના મૂળ ઘરમાં પણ જાગૃત થઈ જાઓ. तारतम पख दूजा कोई नहीं, बिना साथ सब सुपन, जो जगाओ माया जूठी कर, धाक रहे जीन मन. તારતમ જ્ઞાન જેવું જાણવા યોગ્ય બીજું કોઈ યથાર્થ સાધન નથી. તે રીતે બ્રહ્માત્મા સિવાય માયાના બધા જ જીવો સ્વપ્નવત છે. જો માયાની નશ્વરતા સમજીને બ્રહ્માત્માને જાગૃત કરું તો એને ફરીથી જોવાની ઈચ્છા નહીં થાય. हद के पार बेहद है, बेहद पार अक्सर, अक्सर पार वतन है, जागिए इन घर. આ નશ્વર સંસારની પાર અવિનાશી બેહદની ભૂમિકા છે, જેની પાર અક્ષર બ્રહ્મ છે. અક્ષરધામની પાર પરમધામ છે. તમે એ પરમધામમાં જાગૃત થઈ જાઓ. ए दोहु विद में तो कही, सुपन हर से उड़ाओ, कहे इंद्रावती उछरंगे, साथ जुगते जगाओ. મેં આ માયા અને પરમધામ બંનેનું યથાર્થ સ્વરૂપ કહી દીધું કે જેથી હર્ષપૂર્વક જોતા જોતા આ સ્વપ્ન ઉડી ગયા. ઇન્દ્રાવતી ઉમંગમાં આવીને કહે છે કે હું યુક્તિપૂર્વક સુંદર સાથને જગાડું. प्रकरण 31 चौपाई 954. दूध पानी का निबेरा, राग सामेरी. हो वतनी बांधो कमर तुम बांधो, सूरत पियासो साधो. तीनों कांडो बड़ा सुखदेव, ताकि बानी को कहूँ भेव. ઇન્દ્રાવતી કહે છે કે હે પરમધામના આત્માઓ, માયા સાથે ટક્કર લેવા માટે કેળ બાંધીને તૈયાર થઈ જાઓ. ધામધણીના ચરણોમાં પોતાનું સુરતા ધ્યાનને સ્થિર કરો. કર્મ ઉપાસના અને જ્ઞાન કાંડની ચર્ચા કરનારાઓમાં સુખદેવ મુનિ મોટા છે. તેમની વાણી શ્રીમદ ભાગવતના રહસ્યને હું બતાવી રહી છું. बीन पूछे कहूँ विचार,
निज वतनी जो निर्धार, जिन कोई संशय तुम्हें रहे, सो मेरी आत्म ना सहे। પરમધામના આત્મા જાણીને વગર પૂછે જ હું આ રહસ્ય સમજાવી રહી છું. તમારા મનમાં કોઈ શંકા રહી જાય તે મારો આત્મા સહન નહીં કરી શકે. एक बचन इत यो सुनाए, चीटी पाँव कुंजर बंधाए, तिनके पर्वत ढापिया, सो तो काहू न देखिया। સંસારમાં કેટલાક એવા વચનો સંભળાય છે, જેમ કે કીડીના પગે હાથી બંધાયો, તણખલાએ પર્વત ઢાંકી દીધો, પરંતુ આવું કાંઈ જોવામાં આવ્યું નથી. चीटी हस्ती को बैठी निगल, ताकि काहू ना पड़ी कल। सनकादिक ब्रह्मा को कहे, जीव मन दोहु भेले रहे। કીડી હાથીને ગળી ગઈ. આ રહસ્યની જાણકારી કોઈને ન થઈ. બ્રહ્માજીના માનસ પુત્ર સનકાદિકે સનક, સનંદન, સનાતન, સનતકુમારે પોતાના પિતા બ્રહ્માજીને પૂછ્યું કે શું આ સંસારમાં જીવ, આત્મા અને મન એક સાથે રહે છે? ए बेले हुए हे आद, के भेले हे सदा अनाद। कहे ब्रह्मा भेले नाही तीत, ए आए मिले हे ईद। આ બંને થોડા સમયથી આ જગતમાં એકઠા થયા છે, અથવા અનાદિ ભૂમિકામાં પણ એક સાથે રહે છે. બ્રહ્માજીએ કહ્યું છે કે અનાદિ ભૂમિકામાં આ બંને સાથે ન હતા, તેઓ આ નશ્વર જગતમાં આવીને ભળી ગયા છે. तब सनकादि के फेर यो कहियो, तो ए जुदे करके देवो। फेर ब्रह्माए करी फिकर, देखे बचन विचार चीत धर। ફરીથી સનકાદિક ઋષિઓએ પૂછ્યું, તમે અમને અલગ કરીને તેમના ગુણદોષ બતાવી દો. ત્યારે બ્રહ્માજીને ઘણી ચિંતા થઈ. તેમણે પોતાના અંતર મનથી વિચાર કર્યો. ए समझ मुझसे ना होए, क्यों कर करो जुदे में दोए। तब शरण विष्णु के गए, अंतर्गते बचन कहे। મને સમજાતું નથી કે આ બંને હું જુદા જુદા કરીને કેવી રીતે બતાવું. ત્યારે તેઓ ચિંતન ધ્યાન દ્વારા ભગવાન વિષ્ણુના શરણમાં ગયા અને તેમની પ્રાર્થના કરી. बेकुट नाथे सुने बचन, हंस होई आए तत्छीन। हंसे रूप धरियो सुंदर, लिए सनकादि के चित हर। વૈકુંઠનાથે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ તે જ ક્ષણે હંસનું રૂપ ધારણ કરી દૂધને પાણીની એટલે કે આત્માને મનથી અલગ કરવા માટે આવ્યા. હંસનું રૂપ એટલું સુંદર હતું કે તેમણે ચારેય ઋષિઓના મનને હરી લીધા. મન પરનું આવરણ હટી જવાથી ચારેયના જીવ નિર્મલ થયા. जीवे हंस सो करी पहचान, चारों चरण लगे भगवान। फेर मने योगियो विचार, ले नजरो देखिया आकार। ચારેય ઋષિજનોના શુદ્ધ જીવોએ હંસ રૂપે આવેલા ભગવાન વિષ્ણુને ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. પરંતુ ફરીથી જીવ પર મનનો પ્રભાવ પડવાથી મનથી વિચાર કરવા લાગ્યા કે આ તો હંસ જ દેખાઈ રહ્યો છે. जो जीवे करी पहचान, सो मने तब ही दे भान। फेर सनकादि के यो पूछिया, तुम कौन हो यो कर कहिया। જીવે ભગવાનને ઓળખ્યા, પરંતુ મને ભ્રમિત કરીને તેમની બુદ્ધિને હરી લીધી. ત્યારે સનકાદિક ઋષિઓએ પૂછ્યું કે તમે કોણ છો?
तब हंसे कियो जवाब, समझे सनकादिक भानियों वाद। चीत किए चारों के धीर, पर ना हुए जुदे खीर નીર। ત્યારે હંસ રૂપ વિષ્ણુ ભગવાનને તેમના જવાબમાં મન અને જીભની ભિન્નતા બતાવી. તેને સમજીને સંકાદિકોની ભ્રાંતિ મટી ગઈ. એ ચારેયના મન શાંત તો થયા, પરંતુ દૂધ પાણી એટલે કે બ્રહ્મ અને માયાનું જુદું જુદું નિરૂપણ થયું નહીં. आओ हंसिया और कोये, ए जुदे करना देवे कोई दोये। दो के जुदे बासन, यो कबहू ना किए कीन। હંસ રૂપ ભગવાન હોય કે કોઈ બીજું રૂપ હોય, પરંતુ આત્મા અને મનને કોઈએ અલગ કર્યા નથી. આ બંનેના ઉદ્ગમ સ્થાન જ અલગ છે એવું સ્પષ્ટ કોઈએ બતાવ્યું નથી. अब याकी कहूँ समझन, जुदे कर देवू जीव और मन। समझ के पहचानो जीव, निज वतन जो अपना पीव। હવે હું આ બંનેની ઓળખાણ કરાવીને જીવ અને મનનું અલગ અલગ સ્વરૂપ સ્પષ્ટ કરી દઉં. એને સમજીને પોતાનો આત્મા, મૂળ ઘર, પરમધામ તેમજ ધામ ધણીને ઓળખી લો. नहीं राखो तुम्हें संदेह, इन चारों का अर्थ जो ए। जो कोई साध पूछे क्यों, ताए शास्त्र सब कहेवे यो। તમારા મનમાં કોઈ પણ સંદેહ રહેવા નહીં દઉં. આ ચારેય રહસ્યમય વાક્યોનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. કોઈ સાધુ પુરુષ પૂછે છે કે આ કેવી રીતે સત્ય છે, તો એનો જવાબ દરેક શાસ્ત્ર આ રીતે આપે છે. તે ચારેય વાક્યો આ મુજબ છે. પહેલું, કીડીને પગે હાથીનું બંધાવું. બીજું, કીડીએ હાથીને ગળી જવો. ત્રીજું, તણખલા વડે પર્વતનું ઢંકાઈ જવું. અને ચોથું, સોયના નાકામાંથી હાથીનું નીકળી જવું. अकल अगम बेकुट का धनी, ए थोड़ी अजू करे घनी। इन करते सब कछु होए, पर ए अर्थ ना देवे कोई। વૈકુંઠનાથ અસીમ અગમ્ય બુદ્ધિના સ્વામી છે. આ રીતે હંસ બનીને તેમણે પોતાનું થોડું જ સામર્થ્ય બતાવ્યું છે. આમ તો તેઓ ઘણું બધું કરી શકે છે. તેમના પ્રયત્નથી બધું જ થઈ શકે છે, પરંતુ આટલું કરવાથી મનનું સામર્થ્ય એટલે કે માયા અને બ્રહ્મનું નિરૂપણ ન થઈ શક્યું. यो धोखा रहिया सब माही, समझ काहू ना परी क्याही। अब समझाऊ देखो बानी, दूध बिछोड़ा कर देऊ पानी। આ રીતે બધા શાસ્ત્રના જાણકારોના મનમાં પણ જીવ અને મનના સ્વરૂપ ગુણદોષનો ભ્રમ બની રહ્યો. કોઈને આ રહસ્યની સમજણ ન પડી. હવે હું સદ્ગુરુની વાણી તારતમ જ્ઞાન દ્વારા સમજાવું અને દૂધને પાણીથી, આત્માને મનથી અલગ કરી દઉં. जो तुम्हें साख देवे आतम, तो सत मायने जानो तारतम। इन अंतर देखो उजास, या जीव को बड़ो प्रकाश। જો તમને પોતાનો આત્મા સાક્ષી આપે, તો તારતમ જ્ઞાનના આ રહસ્યો, અર્થોને સાચા સમજવા તારતમ જ્ઞાનમાં જ્ઞાનનો અખૂટ પ્રકાશ ભરેલો છે, જેને ગ્રહણ કરીને આ જીવ વધારે પ્રકાશિત થશે. 14 लोक उजाला करे, जो निज वतन दृष्टि धरे। या को नूर सदा निश्चल, नेक कहूँगी या को आगे बल। જેઓ પરમધામ તરફ દ્રષ્ટિ ધરાવે છે
તે 14 લોકમાં તારતમ દ્વારા પ્રકાશ ફેલાવી શકે છે. તારતમની આ જ્યોતિ સર્વદા અખંડ છે. તેની ક્ષમતાની બાબતમાં ભવિષ્યમાં પ્રકાશ ફેંકેશ. એ ઉજાલા ઈંડ ન સમાયે, સો ઈંડ જુબા કહ્યો ન જાયે. યા મન કો નહીં કछु મોલ, યાથે બડા કહીએ આક કા તોલ. તારતમ જ્ઞાનનો પ્રકાશ આ બ્રહ્માંડમાં સમાતો નથી. તેથી આ જૂઠી જીભથી તેનું વર્ણન કરી શકાતું નથી. આ માયાવી મનનું કોઈ મૂળ અસ્તિત્વ જ નથી. આનાથી તો મોટો તો આંકડાનો એક રેસો હોય છે. તુલકા ભી કોટમાં હિસા, મન એતા ભી નહીં એસા. સો ગયા જીવ કો નિગલ, યો સબ પર બેઠા ચંચલ. આ ઘણા પાતળા રેસાનો કરોડમો ભાગ પણ સંભવિત છે. પરંતુ મનનું અસ્તિત્વ તો એટલુંય નથી. એવું ક્ષુલ્લક મન જીવને ગળી ગયું. આવી રીતે આ ચંચળ મન બધા જીવોના મસ્તક પર ચડી બેઠું. યો તિનકે પર્વત ઢાપ્યા, યો ગજ ચીટી પાવ બાંધ્યા. જો જીવ કરે ઉજાસ, તો મન કો આગે હી હોય નાસ. આ રીતે તણખલા સમાન મને પર્વત જેવા જીવને ઢાંકી દીધો. આમ કીડીરૂપી મનના પગમાં હાથીરૂપી જીવ બંધાઈ ગયો. જો જીવ તારતમનો પ્રકાશ ગ્રહણ કરી સ્વયં પ્રકાશિત થઈ જાય તો સમજી લો કે મનનું તો પહેલેથી જ અસ્તિત્વ મટી જશે. अब यहाँ पर एक कहूँ दृष्टांत, देखो आपन में वृतांत. सुख जी के कहे परवान, सात सागर को काढ़ियो निर्माण. હવે એક વધારે દ્રષ્ટાંત આપું છું. તેને વ્રજમાંથી રાસ માટે જતી વખતે પોતાના વૃત્તાંત સાથે જોડીને જુઓ. શ્રી સુખદેવ મુનિના વચનો અનુસાર તેમણે ચારેય સાગરોનું નિરૂપણ કર્યું. भव सागर को नाही छे, सुख जी यो मूक जाहिर कहे. पहले पाँव भरे तुम जे, कर साचा मूल सने. સુખદેવજીએ પણ સ્પષ્ટ કર્યું કે ભવસાગરનો અંત છેડો આરો મળી શકે નહીં. પરંતુ આપણે પ્રથમ અવતરણ વખતે વ્રજથી રાસલીલામાં જતા સમયે પ્રિયતમ શ્રી કૃષ્ણજી સાથે સાચો પ્રેમ કરીને કેવા ડગલા માંડ્યા હતા. सखी बेन सुनना रही कोई पल, देखो एह जीव को बल. इन आडा था मन संसार, पर जीव निकस्या वार के पार. તે સમયે શ્રી કૃષ્ણજીની બંસી ધ્વનિ સાંભળીને ગોપીઓ એક ક્ષણ માટે પણ રોકાઈ ન હતી. જુઓ, આજ તો આત્માનું બળ છે. તેમના માર્ગમાં મન અને સંસાર ભવસાગર બનીને અંતરાય રૂપ બન્યા. પરંતુ તેમનો આત્મા તેને પાર કરીને આગળ નીકળી ગયો. देखो पाँव जीवने भरे, भव सागर एक क्यों कर तरे. झाको नानिक से निर्माण, सुख जी की बानी परमान. જુઓ, આત્માએ કેવા પગલા માંડ્યા. આટલા મોટા ભવસાગરને કેવી રીતે પાર કર્યો તેનું નિરૂપણ જ થઈ શકતું નથી. આ રીતે સુખદેવજીની વાણી કહે છે. सो फेर कहियो गोपद बज, यो भवसागर हो गयो तुझ. एता बिना दृष्टि आया, पर लिखने को नाम धराया. પછી તેમણે સ્વયં કહ્યું કે ગોપીઓના માટે આ ભવસાગર વાછડાના પગલાંના ચિહ્નો ગોવચ પદ ચિહ્નોમાં ભરેલા પાણીની જેમ તુચ્છ અને નગણ્ય થઈ ગયો. વાસ્તવમાં તેમની દ્રષ્ટિમાં ભવસાગર એટલો મોટો પણ ન હતો.
એ તો મુનિજીએ લખવા ખાતર ગોવચ્છ પદ સમાન લખ્યું છે. हौ सागर क्यों एता भया, जो जीव खरे जीवन जी ग्रह्या, यो मन जीव थे जुदा टलिया, तब झूठा मन झूठे में मिलिया. ભવસાગર આટલો નાનો કેવી રીતે થઈ ગયો? એટલા માટે કે જીવે પોતાના પ્રાણ જીવન પ્રિયતમ ધણીના ચરણ ગ્રહણ કરી લીધા. આમ મનથી જીવ અલગ થયો એટલે જૂઠું મન જૂઠા બ્રહ્માંડમાં ભળી ગયું. खीर नीर देखो विचार, एक धनी दूजा संसार, दो बासन में दो दूजे, यो नीके कर देखो हृदय. દૂધ અને પાણી અર્થાત બ્રહ્મ અને માયા પર વિચાર કરી જુઓ કે પરમાત્મા એક છે, બાકી બધું સંસાર માયા છે. બંને પાત્રોમાં જીવમાં પરમાત્મા અને મનમાં માયા એ બંનેને અલગ અલગ કરી એવી રીતે હૃદયથી બરાબર સમજો. अंतर्गत बैठे हैं सही, अंतर उड़ावने बानी कही, विचार देखो तो इत ही पियो, सागर तब ही तुल करे जीव. ધામ ધણી સદગુરુ મારા અંતરમાં બિરાજમાન થયા છે. ધામ ધણી અને મારા આત્માની વચ્ચે પડેલ માયાના પડદાને દૂર કરવા માટે તેઓ આ વાણી કહી રહ્યા છે. જો આના પર વિચાર કરી જુઓ તો પ્રિયતમ ધણી અહીં જ છે અને ત્યારે જીવ સંસાર સાગરને તણખલા જેવો તુચ્છ છે એમ સમજી લેશે. तब इत ही जो वतन पियू पार, सखी भाव भजिए भरतार, आतम महामत है सुरधीर, प्रेमे देखाए जुदे खीर नीर. ત્યારે અહીં આ જગતમાં બેઠા બેઠા પાર પરમધામ તેમજ પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર થશે. તેના માટે પ્રિયતમ પરમાત્માને સખી ભાવથી ભજવા જોઈએ. મહામતીનો આત્મા મહાશક્તિશાળી છે. તેણે પ્રેમપૂર્વક દૂધ અને પાણી, આત્મા અને મનને અલગ કરી બતાવ્યા. प्रकरण 32 चौपाई 984. श्री भागवत का सार, सुनियो साथ कहूँ विचार, फल बस्त जो अपनो सार, सोए देख के आओ वतन, माया अमल से राखो जतन. હે સુંદર સાથજી, હું વિચારપૂર્વક મૂળ સંબંધની વાત કહું છું. સમસ્ત શાસ્ત્રોના ફળરૂપ સાર વસ્તુ શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી શ્રી કૃષ્ણજીની બ્રહ્મી લીલા છે. આ સારને જોઈ સમજીને પરમધામ તરફ આવો. માયાના નશીલા પ્રભાવથી પોતાને પ્રયત્નપૂર્વક બચાવો. इन अमल को बड़ो विस्तार, सोई देखना नहीं निर्धार, पहले आपन को बरछे सही, श्री मुखबानी धनिए कही. આ માયાવી નશાનો વિસ્તાર ઘણો પ્રબળ છે, તેની તરફ ન જ જુઓ. પહેલા પણ ધામધણી સદગુરુએ પોતાની શ્રી મુખેથી વાણી કહીને તેના પ્રભાવથી આપણને બચાવ્યા હતા. तीन कारण तुम्हें देखाऊं सार, मूल वतन के सब प्रकार, धनी अपनो धनी को विलास, जिनथे उपज अखंड हुआ रास. એટલા માટે હું તમને સાર તત્વ દેખાડું તેમજ આપણા મૂળ વતન પરમધામની લીલાઓને દરેક પ્રકારે પ્રગટ કરું. આપણા ધામધણી પરબ્રહ્મ પરમાત્મા અને તેમના નિત્ય વિહારથી રાસ લીલાઓ ઉદય થયો અને એ લીલા પણ અખંડ થઈ ગઈ. ए सुनियो आत्म के श्रवण, सो नाही जो सुनिए
ऊपर के मन। वेद को सार कह्यो भगवान, ए फल उपज्यो शास्त्रों के अंत। અખંડ રાસ લીલાના આ રહસ્યને આત્માના શ્રવણથી સાંભળો. આ કોઈ ઉપરથી ઉપલક્ષ મનથી સાંભળવાની વાત નથી. વેદ વગેરે ગ્રંથોનો સાર શ્રીમદ ભાગવત કહેવાય છે, કારણ કે વેદાંતી ગ્રંથોના ફળરૂપ આ ગ્રંથ બધા પુરાણોના અંતમાં પ્રગટ થયો. सो फल सार सुखजिए लियो, सींच के अमृत पकव कियो। ए फल सार जो भागवत भयो, ताको सार दसम स्कंद कह्यो। આ સાર રૂપ ફળ શ્રીમદ ભાગવતને શ્રી સુખદેવ મુનિએ ગ્રહણ કર્યું અને પ્રેમામૃતથી સિંચીને તેને પરિપક્વ કર્યું. એટલા માટે બધા શાસ્ત્રોના સાર રૂપ શ્રીમદ ભાગવત કહેવાયું. અને ભાગવતનો પણ સાર 10મો સ્કંદ મનાવવા લાગ્યો. दसम के 90 अध्याय, तिनका सार भी जुदा कहिया। ताको सार अध्याय 35, जो ब्रज लीला करी जगदीश। 10મા સ્કંધમાં 90 અધ્યાય છે, તેનો સાર પણ અલગ બતાવાયો છે. તેનો સાર શરૂઆતના 35 અધ્યાયોમાં છે અને એમાં વિશ્વ બ્રહ્માંડના સ્વામી શ્રી કૃષ્ણજીની વ્રજ લીલાનું વર્ણન છે. जगदीश नाम विष्णु का होए, यो न कहूँ तो समझे क्यों कोए। ए जो प्रेम लीला श्री कृष्ण जीए करी, सो गोपन में गोपियों चीत धरी। આમ તો જગત આ દુનિયાના ઈશ્વર એટલે જગદીશ નામ વિષ્ણુ ભગવાનનું છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણને જગદીશ ન કહી શકાય, પરંતુ એવું ન કહીએ તો સંસારના લોકો કેવી રીતે સમજે? પરબ્રહ્મ શ્રી કૃષ્ણજીએ વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ સુધી જે પ્રેમ લીલા કરી તેને ગુપ્તપણે ગોપીઓએ પોતાના હૃદયમાં ધારણ કરી. ए ब्रह्म लीला भेई जो दोए, ब्रज लीला रास लीला सोए। तामे 30 अध्याय जो बाल चरित्र, ए ब्रह्म लीला उत्तम पवित्र। ગોકુલ અને વૃંદાવનમાં બ્રહ્મ લીલાઓ વ્રજ અને રાસ લીલા રૂપે થઈ. શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણજીની બાળ લીલાનું વર્ણન 30 અધ્યાયમાં છે. પરબ્રહ્મની લીલા હોવાથી તે ઉત્તમ અને પવિત્ર મનાય છે. पंच अध्याय ताको सार, किशोर लीला जोग माया विस्तार। ब्रज लीला को जो ब्रह्मांड, रात दिन जीत होत अखंड। શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના 35 અધ્યાયોમાં પણ સાર રૂપે શ્રી રાસ લીલાના 5 અધ્યાય મનાય છે. યોગમાયા રચિત ચિન્મય વૃંદાવનમાં શ્રી કૃષ્ણજીની આ કિશોર લીલા સંપન્ન થઈ છે. વ્રજ લીલા જે કાલમાયાના બ્રહ્માંડમાં થઈ, તેના પર રાત દિવસ અખંડ થયા છે. जोग माया जो लीला रास, रात अखंड सब चेतन विलास। ए लीला सो के आवेश में कही, राजा परी छते सही न गई। યોગ માયાના ચિન્મય બ્રહ્માંડમાં જે રાસ લીલા થઈ છે, તે રાત્રિની લીલા અક્ષર બ્રહ્મના હૃદયમાં અખંડ થઈ ગઈ. આ વિલાસ લીલાનું વર્ણન સુખદેવ મુનિએ આવેશમાં કર્યું, પરંતુ રાજા પરીક્ષિત તેને સહન ગ્રહણ કરી શક્યા નહીં. ए लीला क्यों सही जाए, बेकुट को अधिकारी राये। सुख के अंग हुओ उल्लास, जानो वर्णन करोगो रास। રાજા પરીક્ષિત વૈકુંઠ ધામના અધિકારી હતા,
તેથી તેઓ અખંડ રાસ લીલાને કેવી રીતે સહન કરી શકે? સુખદેવ મુનિનું મન તો અખંડ રાસનું વર્ણન કરવા માટે ઘણું ઉત્સુક હતું. या समय प्रश्न कियो राजन, सुख को जोश दियो तीन भान, प्रश्न चूक्यो भयो अजान, रास लीला ना परनवी परवान. એવા વખતે રાજા પરીક્ષિતે પ્રશ્ન કરીને શ્રી સુખદેવજીના આવેશનો ભંગ કર્યો. પ્રશ્ન કરવાને કારણે રાજા રાસલીલાના આનંદથી વંચિત થઈ ગયા. આ રીતે રાસલીલાનું વર્ણન પૂરું થઈ શક્યું નહીં. तब हाथ नीलाटे दियो सही, सुके दुख पाए के कही, मैं जोगे ते राजा भयो, रास को सुख न जाए कहियो. ત્યારે શ્રી સુખદેવજીએ પોતાનું માથું કૂટ્યું અને ખૂબ દુઃખી થઈને કહ્યું, હે રાજન, હવે હું પહેલાંની જેમ યોગી જ રહી ગયો અને તું પણ માત્ર રાજા જ રહી ગયો. આ રીતે રાસલીલાના સુખ આનંદનું વર્ણન કરી શકાતું નથી. એ બાની મેરે મુખ થે ના પડે, ના તેરે શ્રવના સંચરે, ए जोग आपन नाही दोए, तो इन लीला को सुख क्यों होए. આ અખંડ વાણી હવે મારા મુખેથી કહી શકાશે નહીં અને ના તો તારા કાન તેને સાંભળી શકશે. આપણે બંને આના યોગ્ય પાત્ર નથી, એટલા માટે અખંડ લીલાનું સુખ કેવી રીતે પ્રાપ્ત કરીએ? या के पात्र होसी इन जोग, या लीला को सो लेसी भोग, केसरी दूध न रहे रज मात्र, उत्तम कनक बिना जो पात्र. અખંડ રાસ લીલાના અધિકારી યોગ્ય પાત્ર જ આ લીલાનો આનંદ લઈ શકશે. સિંહણનું દૂધ ઉત્તમ સોનાના પાત્ર વગર રહેતું નથી. एह बचन सुन के राये, पड़ियो भोम खाई मुरछाए, कंपमान होए कलकले, रोए बहुत अंतस्करण गले. આ વચન સાંભળી રાજા બેભાન થઈને ધરતી પર પડી ગયા. ગભરાટને કારણે તેઓ કાંપવા લાગ્યા. રડતા રડતા તેમનું મન અંતઃકરણ પીગળી ગયું. तलफ तलफ दुख पावे मन, अंग माहे लागी अगेन, तब सुख जिए दिलासा दिया, आंसू पोछ के बैठा किया. તેમનું મન તડપી તડપીને વ્યાકુળ થઈ ગયું. તેમના અંગોમાં પક્ષવાતાપનો અગ્નિ સળગવા લાગ્યો. ત્યારે સુખદેવજીએ તેમને સાંત્વન આપી અને આંસુ લૂછીને તેમને બેસાડ્યા. सुन हो राजा दृढ़ कर मन, अंतर्गत कहता बचन, सो कहने वाला उठ के गया, मैं अकेला बैठा रहिया. હે રાજા, મનને મક્કમ કરી સાંભળો. મારા અંતરા આત્મામાં બિરાજમાન થઈને કોઈ શક્તિ મારી પાસેથી વચન કહેવડાવી રહી હતી. હવે તે શક્તિ ચાલી ગઈ અને હું એકલો બેઠો રહી ગયો. अब राजा पूछत मोहे कहा, तुझ सरीखा में हो रहिया. तब परिछत चरण पकड़ के कहे, स्वामी ए दास जीन अंग में रहे. હે રાજન, હવે તમે મને શું પૂછશો? હું પણ તમારા જેવો જ થઈ ગયો છું. ત્યારે રાજા પરીક્ષિતે તેમના ચરણ પકડીને કહ્યું, હે સ્વામી, આ વાણીને સાંભળવાની ઉત્સુકતા મારા મનમાં સહેજ પણ બાકી રહેવા દેશો નહીં. मुनि जी मैं बहुत दुख पाऊं, एह दास जीन लिए जाओ. तब भागे जोश कही पंच अध्याय, रास वर्णन ना हुओ तीन ताई. હે મુનિવર,
હું બહુ દુઃખી છું, કાંઈ આ ઉત્કંઠા લઈને જ ચાલ્યો ન જાઉં. ત્યારે જોશ ઉતરી જવા છતાં પણ સુખદેવજીએ 5 અધ્યાયોમાં રાસની લીલા પૂરી કરી દીધી. પરંતુ એટલું કરવા માત્રથી રાસલીલાનું વર્ણન પૂરું થઈ શક્યું નહીં. ના તો 5 અધ્યાય ક્યો કહે સુકમૂન, રાસ લીલા અખંડ વર્ણન. એ લીલા ક્યો અધબીચ રહે, એકાદશ દ્વાદશ સ્કંધ કહે. નહીં તો અખંડ રાસ લીલાના વર્ણનમાં સુખદેવ મુનિ માત્ર 5 જ અધ્યાય શા માટે કહેત? આવી રાસલીલાને વચમાં જ છોડીને તેઓ 11મા અને 12મા સ્કંધમાં કેમ ચાલ્યા ગયા? એ રાસલીલા કો છોડકે સુખ, આધા લુआ न निकसे मोख. पर ए कहवाए धनी के जोश, सो उतर गया वचन के रोष. શ્રી રાસલીલાના પરમાનંદને છોડીને અન્ય વિષય પર તેમના મુખે અડધો શબ્દ પણ નીકળી શકત નહીં. રાસલીલાનું વર્ણન તો પરબ્રહ્મ પરમાત્માના આવેશથી જ થઈ રહ્યું હતું. એ આવેશ રાજા પરીક્ષિતના પ્રશ્નને કારણે સુખદેવ મુનિ ક્ષુબ્ધ થવાને કારણે ઉતરી ગયો. क्या करे अध बीच में लिया, अखंड सुख पूरा कहने ना दिया. दोष नहीं राजा को ईत, ब्रह्म सृष्टि बिना न पहुँचे तीत. તેઓ પણ શું કરતા? રાજા પરીક્ષિતે વચમાં જ પ્રશ્ન કર્યો, તેથી અખંડ રાસનું વર્ણન પૂરું થઈ શક્યું નહીં. પરંતુ આમાં રાજા પરીક્ષિતનો પણ શું દોષ? બ્રહ્માત્માઓ વગર એ લીલા વિલાસમાં કોઈ પહોંચી શકતું નથી. जाको जाना बैकुंठ वास, सो क्यों सहे अखंड प्रकाश. तो पार दरवाजे मुदे रहे, हद के संगी खोलने ना दिए. જે જીવોનો વાસ વૈકુંઠ ધામમાં નિશ્ચિત છે, તેઓ પરબ્રહ્મની અખંડ લીલાનો પ્રકાશ કેવી રીતે સહન કરી શકે? એ કારણે પાર બેહદના દ્વાર બંધ જ રહી ગયા. હદ આ લોકના સાથી રાજા પરીક્ષિતે તેને ખોલવા જ ન દીધા. अब सुख जी के केती कहूँ बान, सार काटने ग्रहियो पुराण. सबको सार कहियो ए जो रास, ए जो इंद्रावती मुख हुओ प्रकाश. સુખદેવજીની વાણીની હવે હું કેટલી ચર્ચા કરું? એનો સાર કાઢવા માટે જ શ્રીમદ ભાગવતની ચર્ચા કરી છે. અને સમગ્ર ભાગવત ગ્રંથનો સાર આ રાસલીલા છે, જેનો પ્રકાશ વિસ્તરણ ઇન્દ્રાવતીના મુખેથી શ્રી રાસ ગ્રંથના માધ્યમથી થયો. अब कहूँ इन रास को सार, जो तारतम बचन है निर्धार. तारतम सार जागनी विचार, सबको अर्थ करसी निर्वार. હવે હું સાર રૂપ રાસ ગ્રંથનો પણ સાર બતાવી રહી છું. નક્કી તેનો સાર આ તારતમ જ્ઞાનના વચનો જ છે. તારતમ જ્ઞાનનો સાર આત્મજાગૃતિ છે. આ જ્ઞાન બધા ધર્મ ગ્રંથોના ગુઢાર્થને પ્રગટ કરી દેશે. निराकार के पार, तारतम को जागनी भयो सार. अक्षर पार घर अक्षरातीत, धाम के यामे सबे चरित. ક્ષર જગતની પાર શૂન્ય નિરાકાર વગેરેથી પર અક્ષર બ્રહ્મ અને તેમનાથી પણ પર પરમધામમાં જાગૃત થવું એ જ તારતમ જ્ઞાનનો સાર છે. અક્ષરધામની પાર પણ અક્ષરાતીત ધામની બધી લીલાઓ આ તારતમ જ્ઞાનમાં સમાયેલી છે. इन ब्रह्म लीला को बड़ो विस्तार, या मुख थे कहाँ कहूँ प्रकार. ए तारतम को बड़ो उजास, धनी आय के कियो प्रकाश. પરમધામમાં થનારી બ્રહ્મલીલાનો વિસ્તાર ઘણો મોટો છે.
આ મોએ તેનું કેવી રીતે વર્ણન કરું? તારતમ જ્ઞાનનું તેજ ઘણું મોટું છે. તેને સદ્ગુરુએ અહીં આવીને પ્રગટ કર્યું છે. संसे काहू ना रहवे कोई, ए उजाला त्रिलोकी में होए. प्रगट भई पर आत्मा, सो सबको साक देवे आत्मा. ત્રણેય લોકો સ્વર્ગાદી, મૃત્યુ, પાતાળમાં તારતમનો પ્રકાશ ફેલાઈ જવાથી કોઈનાય મનમાં સંશય બાકી નહીં રહે. પરબ્રહ્મ ધામમાં બિરાજમાન બ્રહ્માત્માનું પરાત્મ સ્વરૂપ પ્રગટ થશે, જેની સાક્ષી સુરતા સ્વરૂપ આત્માઓ આપશે કે આ અમારું મૂળ સ્વરૂપ છે. उड़ियो अंधेर काढ़ियो बिकार, निर्मल सब होसी संसार. ए प्रकाश ले धनी आए ईद, साथ लीजो तुम माही चीत. તારતમના તેજને કારણે અજ્ઞાનાંધકાર ઉડી ગયો અને બધાના મનના વિકાર દૂર થઈ ગયા. હવે તેનાથી સમસ્ત સંસારના લોકોના હૃદય નિર્મળ થઈ જશે. આવો જ્ઞાનરૂપી પ્રકાશ લઈને સદ્ગુરુ ધણી અહીં આવ્યા છે. હે સુંદર સાથજી, તમે એને ચિત્તમાં ગ્રહણ કરો. इन घर बुलावे ए धनी, ब्रह्म सृष्टि जो है अपनी. खेल कियो सो तुम कारण, ए विचार देखो प्रकाश वचन. આવા ધામધણી આપણા આત્માઓને અખંડ પરમધામમાં બોલાવી રહ્યા છે. તમારે માટે જ આ નશ્વર ખેલની રચના કરી છે. જુઓ, પ્રકાશના વચનો પર વિચાર કરીને આ વાત સમજો. देखियो खेल मिलियो सब साथ, जागनी रास बड़ो विलास. खेलते हंसते चले वतन, धनी साथ सब होए परसन. જગતનો નશ્વર ખેલ જોઈને બધો સુંદર સાથ એકત્ર થયો છે. જાગણી રાસમાં ઘણો આનંદ વિલાસ પ્રાપ્ત થશે. બધા સુંદર સાથ હસતા રમતા પરમધામ જશે. પોતાની સુરતાને પરમધામ પાછી ફેરવશે, જેનાથી ધામધણી અને બ્રહ્માત્માઓ બધા આનંદિત પ્રસન્ન થશે. इतही बैठे जागे घर धाम, पूरन मनोरथ हुए सब काम. उड़ियो अज्ञान सबो खुली नजर, उठ बैठे सब घर के घर. અહીં આ સંસારમાં બેઠા હોવા છતાં પણ આપણે પોતાના મૂળ ઘર પરમધામમાં આપણા પરાત્મ સ્વરૂપમાં જાગૃત થવું છે. બધાની બધી મનોકામનાઓ પૂરી થશે. અજ્ઞાન મટી જતા બધા બ્રહ્માત્માઓની આત્મદ્રષ્ટિ ખુલી ગઈ. બધા પોતાના મૂળ ઘર પરમધામમાં જ ઉઠીને બેસી ગયા. અર્થાત બધા પરમધામમાં જ હતા, માત્ર તેમની સુરતા આ દુનિયામાં આવી હતી. હવે સદ્ગુરુના જ્ઞાનથી જાગૃત થઈને બધા પરમધામમાં જ બેસી ગયા. हासी ना रहे पकड़े, धनिये जो साथ पर करे. हंसते ताली देकर उठे, धनी मोहम्मद साथ एक थे. ધામધણીએ સુંદર સાથની સાથે તેમને સુરતા રૂપે ખેલમાં મોકલીને જે હાંસી કરી હતી તે હવે ન રહી. મહામતી કહે છે કે બધા સુંદર સાથ હાસ્ય વિનોદ કરતા પરસ્પર તાળી દઈને શ્રી ધામધણીના ચરણોમાં એકસાથે જાગૃત થશે. प्रकरण 33 चौपाई 1018.